વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલી શ્રી વિદ્યાલયમાં બાળકોની સ્કૂલે નક્કી કરેલા સ્વેટર પહેરવાનો આગ્રહ કરાતા વાલીઓ રજૂઆત કરવા શાળાએ દોડી આવ્યા હતા. જોકે સ્કૂલના પ્રિન્સિપાલે શાળાએ નક્કી કરેલા સ્વેટર પહેરવાનો આગ્રહ જાળવી રાખતા વાલીઓ નિરાશ થયા હતા. વડોદરા શહેરના ડભોઈ રોડ પર અપાર્ટમેન્ટમાં ચાલતી શ્રી વિદ્યાલયમાં આજે સવારે વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓનું કહેવું છે કે શાળાના સંચાલકો દ્વારા બાળકોને શાળાએ નક્કી કરેલા સ્વેટર પહેરવાનો આગ્રહ કરવામાં આવે છે. બાળકો અન્ય પ્રકારના સ્વેટર કે જેકેટ પહેરીને જાય તો તે ઉતારીને બાળકોને ક્લાસમાં પ્રવેશ અપાય છે. હાલમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બાળકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે સ્વેટર કે જેકેટ વગર ક્લાસમાં બેસે તો શું હાલત થાય એની કલ્પના કરી શકાય એમ છે. બાળકો ઠંડીમાં થરથર ધ્રુજતા હોવાની ફરિયાદ સાથે વાલીઓ પ્રિન્સિપાલ દિનેશ બારોટને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે પ્રિન્સિપાલના જવાબથી વાલીઓ નિરાશ થયા હતા. પ્રિન્સિપાલે વાલીઓને જણાવ્યું હતું કે મારી સ્કૂલ છે અને હું કહીશ એ જ થશે. છોકરાઓ કમ્પ્લેન કરે તો આવું તો પડે ને છે. એમને કીધું કે મને હાલ છે, આપણે લઈ આવવાનું નિયમ ડ્રેસ કોડમાં હોય એ લઈ આવવાનું, કોઈ વાત દિવસ કહું છું. મારે પોતાની સ્કૂલ છે, હું જે નિયમ બોલી મારો નિયમ, બીજી કોઈ વાત નહીં કરવાની. મારે કોઈ સાંભળવું નથી, મારી સ્કૂલનું નહીં, તમારું નહીં, મારી મોરી સ્કૂલ છે. તમારે બાળકને ભણાવવું હોય તો લાવવું પડશે, દેશો અને તમને ટાઈમ આપવામાં આવે છે. માલિક સાંભળો પહેલાં માલિક છું હું, જે નિયમ બોલી નિયમ. આ સમગ્ર બનાવ બાદ TNN ન્યૂઝની ટીમે પ્રિન્સિપાલ દિનેશ બારોટનો સંપર્ક કર્યો હતો. કેમેરા સામે દિનેશ બારોટે વાલીઓની ફરિયાદ અંગે સ્પષ્ટતા કરી હતી. એમાં એવું છે કે સ્વેટર સંદર્ભે વાલીઓ બધા આવ્યા હતા મળવા માટે. એમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે સ્વેટર આપણે છે ડ્રેસ કોડમાં એ લાવજો, અમને જેટલા છે એનું મહિના જ્યાં સુધી ચાલે એનું ચલાવજો. 7 વર્ષથી એક સ્વેટર ચાલે છે, છતાં પણ જે નવા વિદ્યાર્થીઓ છે એ લાવ્યા નહોતા. તો વાલીઓ બધા આવ્યા અને જાણ કરવામાં આવી કે ભાઈ તમારે અહીંયા મળે છે, તમારો સમય આવે ત્યારે પગાર થાય 1 મહિનો 2 મહિનો ત્યારે તમે લાવજો. રીઝન એ છે કે અહીંયા ઘણા બધા દાતાઓ આવે છે. હું પણ અમારા મમ્મી પપ્પાના નામ પર ઘણા વિદ્યાર્થીઓને અમે ફી ભરતા હોઈએ છીએ. મારા જેવા ઘણા દાતાઓ આવીને ફી આપતા હોય છે, સ્વેટર, કપડાં, ડ્રેસ આપતા હોય છે. ગયા વર્ષે પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓને ડ્રેસ અને સ્વેટર્સ આપ્યા હતા. તો આ વર્ષે પણ એ અમે કરી શકીએ, અને છતાં પણ જે વાલીને જ્યાં સુધી સ્વેટર ચાલે ત્યાં સુધી ચલાવવાની છૂટ છે. સરકારશ્રીએ જાહેર કર્યું છે, એ નોર્મ્સનું પાલન કરવાની દરેકને અમારી ફરજ છે. પણ છતાં પણ ક્યાંક લાગતું હોય તો વાલીને ફરીથી એક નમ્ર અપીલ છે કે તમે જો મોંઘું વસ્તુ જેકેટ કે સ્વેટર લાવો છો, સ્કૂલનો ડ્રેસ કોડમાં સ્વેટર લાવશો તે વધારે સારું રહેશે. અને જ્યાં સુધી તમારું સ્વેટર અને તમારું જેકેટ છે ત્યાં તમે પહેરવાની છૂટ દરેકને આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ભણતા બાળકોના સ્વેટર માટે ચોક્કસ આગ્રહ રાખવો નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રી વિદ્યાલયમાં આજે સવારે થયેલી રજૂઆત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.